વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કેરિયર એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કેરિયર એકેડેમી જૂનાગઢના ડિજિટલ પ્લેટફોર્મ પરથી બોલું છું. મિત્રો, STI 3 મેન્સ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરે છે તેઓ તેમના લેખન કૌશલ્ય પર સતત ધ્યાન આપે અને સતત પુરુષાર્થ, મહેનત તેમજ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આગળ વધે. મિત્રો, STI 3 મેન્સ માટે વધારે કોઈ સેશન્સની હવે જરૂર નથી. એટલે આપણે STI 3 મેન્સના સંદર્ભમાં વધારે કોઈ સેશન ન આપતા બધા જ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને વાંચવાનો પૂરતો સમય મળે તેવા આશયથી તેમને જ્યાં પણ મદદની જરૂર છે તે મદદ અને માર્ગદર્શન પૂરી પાડવાના હેતુથી ઓનલાઈન સેશન્સ એમના માટે જરૂરી નથી તેવું માનીને ચાલીએ છીએ. મિત્રો, ખૂબ જ નજીકમાં તમે જાણો છો તે પ્રમાણે DYSO આવે છે. જગ્યાઓ એમની પણ મોટેભાગે પ્રસિદ્ધ થઈ જશે. સાથે GPSC 1-2 મેન્સ માટેની પણ મને એવું લાગે છે કે પ્રક્રિયા શરૂ થઈ જશે. રેવન્યુ તલાટીના ફોર્મ્સ ઓલરેડી ભરાઈ ગયા છે અને ખૂબ જ મિત્રો આતુરતાથી રાહ જોવે છે. મને ખબર છે કોન્સ્ટેબલની પરીક્ષાનું જે ક્વેશ્ચન પેપર હતું તેની વિગતવાર ચર્ચા મારે કરવાની છે, પણ એ સમય મળે આપણે ચોક્કસ એ ચર્ચા કરીશું. એક વાત સમજાય છે, તમને પણ સમજાય છે, મને પણ સમજાય છે અને બધા જ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અને બધાને સમજાવવી જોઈએ એવી સહેલી સરળ વાત એ છે કે પરીક્ષાની ગુણવત્તા સતત અને ઉત્તરોત્તર વધતી રહેલી છે. આ વધતી રહેલી ગુણવત્તા સાથે આપણે તાલ મિલાવવાનો છે મિત્રો, અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. સુપરફિશિયલ તૈયારી કરવાનો કોઈ હવે અર્થ નથી. સુપરફિશિયલનો અર્થ થાય માત્ર માહિતીનું અર્થઘટન થાય તેવી તૈયારીઓની હવે જરૂરી નથી. એ પહેલાં STI 3 મેન્સ માટે 2-3 ટિપ્સ આપી દો મિત્રો. તમે ઓલરેડી પ્રિલિમ પાસ કરીને STI 3 મેન્સમાં પહોંચ્યા છો ત્યારે અત્યારે તમે STI 3 મેન્સની જે તૈયારી કરો છો, લેખન કૌશલ્ય માટે, રાઇટિંગ ટાસ્ક માટે, તેમાં તમારું પ્રિલિમિનરીનું જ્ઞાન ખૂબ જ કામમાં આવે છે. તમારે માત્ર તેને મુદ્દા પ્રમાણે, કન્ટેન્ટ પ્રમાણે લખીને આવવાનું છે. કોઈ પણ સવાલ એવો નહીં જ હોય તમને નહીં આવડે છતાંય તમને આવશ્યકતા હોય તો ક્વેશ્ચન બેંક આપવાની આપણી પૂરી તૈયારી છે. GS1, GS2 નિબંધ, ગુજરાતી ઇંગ્લિશ સાથે ગુજરાતી ઇંગ્લિશના કન્ટેન્ટ મુજબની બધી જ અગત્યની જે પણ સમાવિષ્ટ કરેલી બાબતો છે, શૈક્ષણિક કન્ટેન્ટ છે, તે આપણે પરિપૂર્ણ કરી શકીશું. તમને આવડતી વસ્તુને, તમારા કૌશલ્યને સતત વધારતા રહો. આવડતમાં સતત વધારો કરો. જે જાણો છો તેને સતત ઇમ્પ્લિમેન્ટ કરતા રહો અને જે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો એ પરફેક્ટ થાય તેવો પ્રયત્ન કરો. મિત્રો, રેવન્યુ તલાટીની જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે. ફોર્મ્સ ભરાઈ ગયા છે. તમને નંબર ઓફ કેન્ડિડેટ્સ કેટલાય ફોર્મ ભર્યા, વેરિફિકેશન કેટલાનું થયું, એ બધી માહિતીથી તમે ઓલરેડી જ્ઞાત છો. તમે જ્યારે આ બધી માહિતીઓથી જ્ઞાત છો ત્યારે એ વિશે વધારે કંઈ ચર્ચા કરવી નથી આપણે, પણ અહીંયા એક જાહેરાત કરું છું કે રેવન્યુ તલાટી માટે આપણે ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારના પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ.
મેં જે મિત્રોના પણ મેસેજ આવ્યા છે વોટ્સઅપ પર, એમને સૂચના આપવાનું કહ્યું છે. એ પ્રમાણે એમને કદાચ મેસેજ મળ્યો હશે કે 2-3 દિવસમાં અધિકૃત જાહેરાત ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ તરફથી થઈ જશે. જુનાગઢની આસપાસ જે વિદ્યાર્થી મિત્રો રહે છે અથવા બહારગામ પણ રહે છે અને જેમને તલાટી રેવન્યુ માટે પ્રિલિમ અને મેઇન્સ બંને માટે તૈયારી કરવી છે, પર્ટિક્યુલરલી પહેલાં પ્રિલિમ્સની વાત કરવી છે, પહેલું પગથિયું છે, જે પ્રથમ તબક્કો છે. તો આ પ્રથમ તબક્કા માટે જે લોકોને તૈયારી કરવી છે તેમને ગુજરાત કેરિયર એકેડેમી આવકારે છે. તેમને હૃદયપૂર્વકનું નિમંત્રણ છે. રજિસ્ટ્રેશન કેમ કરવું અને પછીની પ્રક્રિયા કઈ, એ બધી જ સૂચનાઓ મેં કહ્યું હતું એમ જ 2 કે 3 દિવસમાં પ્રસિદ્ધ થઈ જશે. આવતીકાલે સન્ડે છે અને પ્રોબેબલી આવતીકાલે સન્ડેના દિવસે બધું નક્કી થઈ ગયું હશે. આ સાથે મિત્રો, રેવન્યુ તલાટી માટે પ્રિલિમિનરીનો જે કોર્સ અને કન્ટેન્ટ છે તે અભ્યાસક્રમનું અધ્યયન મારા તરફથી થઈ રહ્યું છે. તેનો વિગતવાર અભ્યાસ થઈ રહ્યો છે અને એ પ્રમાણે જ આપણે ચાલીશું. સફળતા તમારા કદમ ચૂમતી હશે, એમાં મને કોઈ જ શંકા નથી. તમારે માત્ર જે ઇન્સ્ટ્રક્શન્સ આવે છે એને ફોલોઅપ કરવાની છે. તમારે સતત કન્ટિન્યુઅસલી બધી વસ્તુઓને ફોલોઅપ કરતા રહેવાનું છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢમાં ઓફલાઈન પ્રશિક્ષણ મેળવવું છે તેમના માટે પણ રસ્તાઓ ખુલ્લા છે. આપણે વીકેન્ડ સેશન તરફ પણ જઈએ છીએ. વીકેન્ડ સેશનનો અર્થ એવો થાય કે જે વિદ્યાર્થી મિત્રો જુનાગઢ ટેરિટરીની આસપાસ રહે છે અને જેમને શનિ રવિ રજા હોય અથવા સન્ડેના રજા હોય, સર્વિસ કરતા હોય, ઇન સર્વિસ હોય, ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, તો એમના માટે એક વિશેષ બેચનું આપણે આયોજન કરીએ છીએ જે વીકેન્ડ બેચ હશે. મિત્રો, બધા જ કન્ટેન્ટ્સમાં આવરી લેવાયેલા ટોપિક્સને આપણે કવર કરી લઈશું. એક પણ ટોપિક બાકી નહીં રહે. મેથેમેટિક્સ, રિઝનિંગથી માંડીને બધું જે પણ રેવન્યુ તલાટીના સિલેબસમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે તે પ્રમાણે આપણે સિસ્ટમને અનફોલો ક્યારેય પણ નહીં કરીએ અને સિસ્ટમ મુજબ ચાલીશું. સતત મહેનત અને સતત પુરુષાર્થ આ એકમાત્ર વિકલ્પ છે મિત્રો. તમારા કન્ટિન્યુઅસ ઇફોર્ટ તમને જબરદસ્ત સફળતા તરફ લઈ જશે, મને વિશ્વાસ છે એટલો. અને દરેકને એવો વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે આપણું મેરિટ આપણે બનાવીએ છીએ, આપણી તકદીર આપણે બનાવીએ છીએ આપણા પ્રચંડ પુરુષાર્થ અને પ્રચંડ મહેનતથી. મિત્રો, પ્રચંડ પુરુષાર્થ ભાગ્યને પણ બદલાવી નાખે છે અને એ બદલી શકે છે. તમારી મહેનત હશે સાચી દિશામાં, સાચા રસ્તા ઉપર, તો અવશ્ય તમે તે માટે યોગ્યતા મેળવો છો, તમે સફળતા માટે યોગ્યતા મેળવો છો. મિત્રો, 4 ટેસ્ટ સિરીઝ આપણે લીધી છે: અવલોકન, પ્રચંડ પુરુષાર્થ અને સાફલ્ય, STI 3 મેન્સ માટે. આ સાથે ટેસ્ટ સિરીઝ મેં પૂર્ણ જાહેર કરી છે. ક્વેશ્ચન પેપર્સ મોકલવામાં નહીં આવે હવેથી, પણ જે મિત્રો આન્સર શીટ ભરે છે, જે મિત્રોને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય, મારા શબ્દોને એકદમ ધ્યાનથી સમજજો. જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તેઓ અવશ્ય સંપર્ક કરી શકે છે. ઇવન જુનાગઢની આસપાસ રહેતા વિદ્યાર્થી મિત્રો અથવા જુનાગઢની બહારગામ રહેતા વિદ્યાર્થી મિત્રો અથવા ખૂબ જ દૂર રહેતા વિદ્યાર્થી મિત્રોને પણ જો જુનાગઢ હેડક્વાર્ટરની મુલાકાતે આવવું છે તો તેમના માટે પણ બારણા ખુલ્લા છે. હું વાત કરું છું રેવન્યુ તલાટી મંત્રીના પ્રશિક્ષણ વર્ગો માટે. મિત્રો, એક પહેલો તબક્કો રજિસ્ટ્રેશનનો આવશે અને પછીના તબક્કાઓમાંથી પસાર થઈને
મર્યાદિત સંખ્યામાં રેવન્યુ તલાટી આપણે શરૂ કરીશું. શક્ય છે તમને એમાંથી ઘણા બધા લાભ મળે. તમે લાભથી વંચિત ના રહો તે માટે તમારે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવવાનું આવશે. રજીસ્ટ્રેશન કેમ કરાવવું એની વિગતો પણ આવી જશે. મહત્તમ વિદ્યાર્થીઓમાં ભાગ લે એ મારી ઈચ્છા ખરી મિત્રો. જે સુવિધાઓ અહીંયા મળે છે, જે સુવિધાઓ તમને ગુજરાત કેરિયર એકેડમી જુનાગઢના હેડક્વાર્ટર ખાતે મળે છે, આવી જ સુવિધાઓ આપણે અન્ય સેન્ટર પર વિચારીએ છીએ. એ વિચારણા હેઠળ ચાલુ છે. પરંતુ જુનાગઢ હેડક્વાર્ટર ખાતે બધી જ સગવડતાઓ સાથે આપણે ઓફલાઈન પ્રશિક્ષણ વર્ગો શરૂ કરીએ છીએ. ઓનલાઈન જે મિત્રોને ભણવું છે, ઓનલાઈન જે મિત્રોને અભ્યાસ કરવો છે, મિત્રો તેના માટે એક યુટ્યુબનો આધાર આપણે લઈએ છીએ. ખૂબ જ ઝડપથી આપણે ઝૂમ એપ્લિકેશન તરફ પણ જઈ રહ્યા છીએ, જેથી વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન થઈ શકે અને માત્ર તમારા જે ચેટબોક્સ દ્વારા જ તમે ઇન્ટરેક્શન કરી શકો. એ સિવાયની કેટલીક અન્ય જે પણ રસ્તાઓ છે એ રસ્તાઓ તરફ આપણે જવું છે. મિત્રો, જે લોકોને વ્યક્તિગત મેન્ટરશીપની જરૂર છે એ લોકોને 1-to-1 મેન્ટરશીપ માટે પણ અમે તૈયાર છીએ. એ પણ વિચારણા હેઠળ છે. યુપીએસસી મેન્સ માટે ગુજરાતના જે મિત્રો પ્રિલિમિનરી પાસ કરી ચૂક્યા હોય, એલિજિબલ થયા હોય, યુપીએસસીએ ડિક્લેરેશન જે કર્યું છે તેમાં એમનું નામ કન્ફર્મ થતું હોય, તેવા મિત્રોને યુપીએસસી મેન્ટરશીપ માટે જો એમને ઈચ્છા હોય તો ચોક્કસ તેઓ એપ્લાય કરી શકશે ગુજરાત કેરિયર એકેડમીમાં. મારું વ્યક્તિગત માર્ગદર્શન અને મારી મેન્ટરશીપ નીચે તેઓ તૈયાર થશે. મિત્રો, અત્યારે યુપીએસસી મેન્સ માટે લગભગ અપ્રોક્સિમેટલી 50 વિદ્યાર્થીઓ મારી મેન્ટરશીપ નીચે તૈયારીઓ કરે છે. વાત યુપીએસસી મેન્સની કરું છું, જે લોકોએ પ્રિલિમિનરી પાસ કરી છે. પ્રિલિમિનરી મારી મેન્ટરશીપ નીચે પાસ કર્યા હોય એવા વિદ્યાર્થી મિત્રો, એવા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની યાદી પણ આપણી પાસે છે. જે તમે જાણો છો, મેં એક્સ પ્લેટફોર્મ પર વિગતો બધી મોકલી આપી છે. તમારી મહેનત રંગ લાવે છે મિત્રો. આ જે પણ બને છે એ તમારી મહેનતથી બને છે. યશના ઉત્તરાધિકારી તમે બનો છો તમારા પ્રચંડ પુરુષાર્થથી અને સખત મહેનતથી. તો એ સતત તમે ચાલુ રાખો છો મિત્રો. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે તલાટી રેવન્યુ માટે આપણે લગભગ અપ્રોક્સિમેટલી 200 વિદ્યાર્થીઓ લેવાના છે. મારી વાત ધ્યાનથી સમજજો. રેવન્યુ તલાટી માટે 200 વિદ્યાર્થીઓ, 200 સ્ટુડન્ટ્સને આપણે ઓફલાઈન પ્રશિક્ષણ આપવું છે. અને ઓનલાઈન પ્રશિક્ષણ જેમને આપવું થાય એવા વિદ્યાર્થીઓની સંખ્યા જ્યારે મીડિયાનો આધાર લઈએ છીએ, ઓનલાઈન ટૂલ્સનો આધાર લઈએ છીએ, ત્યારે એપ્રોક્સિમેટલી 1000ની આસપાસ થશે. એટલે 1000 વિદ્યાર્થી મિત્રો એવા રહેશે જેમને આપણે ઓનલાઈન પ્રશિક્ષણ આપીશું, અને 200 સ્ટુડન્ટ્સ એવા રહેશે કે જેમને ઓફલાઈન પ્રશિક્ષણનો લાભ મળશે જુનાગઢ હેડક્વાર્ટર ખાતે. તમને ખ્યાલ છે, ઓફલાઈન પ્રશિક્ષણ માટે જુનાગઢ હેડક્વાર્ટર ખાતે બધી જ સગવડતાઓ અવેલેબલ છે. બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓનલાઈન પ્રશિક્ષણ માટે પણ આપણે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને ટેકનિકલી સાઉન્ડ પદ્ધતિથી આપણે પ્રિલિમિનરી અને મેન્સ બંનેની તૈયારી કરશું. આ માટે મિત્રો હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરજો. વોટ્સઅપ હેલ્પલાઇન નંબર ઉપર તમારો એક મેસેજ મોકલી આપજો. હાઈ મેસેજ સાથે બધી વિગતો લખી આપો. તમારું નામ, ગામનું નામ, સરનામું, તમારી શૈક્ષણિક લાયકાત અને તમે તલાટી રેવન્યુ માટે એપ્લાય કર્યું છે, કન્ફર્મેશન નંબર, એપ્લિકેશન નંબર જે પણ હોય એ વિગતો મોકલી આપો. એટલે તમારું રજિસ્ટ્રેશનની કાર્યવાહી માટેનું જે પણ પ્રક્રિયા છે એનો આરંભ થઈ જશે. મેં કહ્યું એમ ઓનલાઈન પ્રશિક્ષણ માટે
આપણી સંખ્યાની મર્યાદા 1000 સ્ટુડન્ટ્સની છે અને ઓફલાઈન પ્રશિક્ષણ માટે 200 સ્ટુડન્ટ્સની આપણી મર્યાદા છે. મિત્રો, લાખો વિદ્યાર્થીઓ જ્યારે અરજી કરે છે ત્યારે આ લાખોની સાપેક્ષમાં 200 એક લિમિટેડ અને ખૂબ મર્યાદિત સંખ્યા થઈ ગઈ. અને તમને અહીંથી સફળતાની હું ગેરંટી આપું છું. મારા અનુભવોને આધારે કહી શકું છું કે તમને કોઈ જ મુશ્કેલીઓ નહીં આવે આ પરીક્ષા પસાર કરવામાં. રેવન્યુ તલાટીમાં તમારું મેરિટ બનાવવા માટે ગુજરાત કેરિયર એકેડેમી કટિબદ્ધ છે, વચનબદ્ધ છે. સવાલ તમારો છે. ઓનલાઈન પ્રશિક્ષણ 1000 સ્ટુડન્ટ્સ તૈયાર થશે, એમની યાદી પણ હશે અને એ જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન પ્રશિક્ષણ મેળવવું છે તે વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા ઓનલાઈન પ્રશિક્ષણ તો મળશે જ, સાથે એ વિદ્યાર્થીઓ પૂરતું સીમિત થઈ જશે. જે ઓનલાઈન પ્રશિક્ષણ 1000 મિત્રો મેળવે છે એ 1000 મિત્રોને જ પ્રશિક્ષણ મળશે. એવી જ રીતે ઓફલાઈન પ્રશિક્ષણ જેમને મેળવવું છે ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ હેડક્વાર્ટર ખાતે એવા 200 વિદ્યાર્થીઓ એમને એમના પૂરતું મર્યાદિત થઈ જશે. વાત આવે બધા જ કન્ટેન્ટ્સની, તો બધા જ કન્ટેન્ટ્સની તૈયારી થશે. ત્યાં મેથેમેટિક્સ પણ આવી ગયું, રિઝનિંગ પણ આવી ગયું, હિસ્ટ્રી પણ આવી ગયું, જિયોગ્રાફી આવી ગયું, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર એઝ વેલ એઝ તમામ વસ્તુઓ કે જે કન્ટેન્ટ પ્રમાણે ચાલે છે. મિત્રો, કોઈ એક કન્ટેન્ટના આધારે મેરિટ બનતો નથી. માત્ર ગુજરાતી વ્યાકરણના આધારે કે માત્ર હિસ્ટ્રીના આધારે કે માત્ર જિયોગ્રાફીના આધારે તમારો મેરિટ નહીં બને. મેરિટ બનાવવાની શરત એ છે કે આપણે બધા જ જે પણ ટોપિક્સ આપ્યા છે કન્ટેન્ટ પ્રમાણે તેના પર માસ્ટરી મેળવવી પડશે, પ્રભુત્વ મેળવવું પડશે. ચાહે મેથેમેટિક્સ રિઝનિંગ હોય, ચાહે પોલિટિકલ સાયન્સ હોય, ચાહે પોલિટી હોય, ચાહે જિયોગ્રાફી હોય, ચાહે હિસ્ટ્રી હોય, કોઈ બી હશે. આપણે ચાહે લિટરેચર હોય, ચાહે ગુજરાતી ગ્રામર, ચાહે ઇંગ્લિશ ગ્રામર, તો આપણે એના ઉપર પ્રભુત્વ કેવી રીતે મેળવવું? તો એના માટે પ્રભુત્વ મેળવવાનો એકમાત્ર રસ્તો છે ગુજરાત કેરિયર એકેડેમી, જે તમારા માટે બધા જ બારણાઓ ખોલે છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે. ઓનલાઈન પ્રશિક્ષણ વર્ગની સંખ્યા મર્યાદા નિશ્ચિત છે 1000 અને ઓફલાઈન પણ 200. મિત્રો, રેવન્યુ તલાટી મંત્રી 2025 આપણે ક્રેક કરવી છે એવા આત્મવિશ્વાસ સાથે, દ્રઢ મનોબળ સાથે આગળ વધીએ. તમને વધારાની વિગતો લગભગ આવતીકાલે વિડીયો દ્વારા મળી જશે, અથવા તો વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપ પર કે ટેલિગ્રામ ચેનલ ઉપર નોટિફિકેશન એની આવી જશે. સાથે મિત્રો, જે ગામડાના વિસ્તારના લોકો છે, ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, રિમોટ એરિયામાં રહે છે, જેમના સુધી પહોંચવું થોડું મુશ્કેલ છે, ટફ છે, ત્યાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં સુધી પહોંચી શકે. એટલા માટે મેક્સિમમ પ્રયત્ન તમે કરશો. યુપીએસસી મેન્ટર્સ સુધી મિત્રો વાત આવે છે ત્યારે ઘણા બધા મિત્રો મને પૂછાવે છે યુપીએસસી અને જીપીએસસી આ બંને મેન્ટરશીપ માટે આઈ વુડ લાઈક ટુ રિપીટ માય વર્ડ્સ. હું મારા શબ્દો પાછા પુનરાવર્તિત કરું છું. આ બંને માટે પેઇડ સર્વિસ અવેલેબલ છે, જેમાં મેન્ટરશીપ તમને મળી જશે. હું વાત મેન્સની કરું છું, જીપીએસસી યુપીએસસી બંને માટે. સાથે તમે આગળ વધો છો રેવન્યુ તલાટી માટે, તમે આગળ વધો છો ડીવાયએસઓ માટે કે જે નજીકમાં બહાર પડશે. સાથે કદાચ એસટીઆઈ 3 ફરીથી ડિક્લેરેશન થાય એવી શક્યતાઓ છે, તો એ માટે પણ ફરીથી તૈયારીઓ શરૂ કરીએ છીએ મિત્રો. આ બધા જ જે પણ ક્વેશ્ચન પેપર્સ તમે મોકલ્યા છે, જે પણ તમે ટેસ્ટ સિરીઝ ભરી છે, ખૂબ કામ આવવાની છે. એટલે આપણી પાસે બંને રસ્તાઓ છે, એક ડેફિનેટલી પેઇડ અને એક ડેફિનેટલી અનપેઇડ, ફ્રી, એકદમ નિઃશુલ્ક, કોઈ પ્રકારની ફીસ નહીં, અને એક એબ્સોલ્યુટલી પેઇડ સાથે. હવે મિત્રો, પેઇડ વર્સિસ અનપેઇડ અથવા તો પેઇડ વર્સિસ ફ્રી કોચિંગ, આ કયા પ્રકારની મેથડ હોઈ શકે અને આ કયા પ્રકારની મેથડ તમે પસંદ કરી શકો,
અને એ પસંદગી કર્યા પછી તમને મહત્તમ લાભ ક્યાં મળે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. બંને તમારા માટે સરળ અને સહજ છે, ઉપલબ્ધ છે. મિત્રો, ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં રાખવાની હોય છે. સાથે જુનાગઢ હેડક્વાર્ટરમાં જે વિંગ્સ કામ કરે છે, તમે એ પણ સમજી શકો છો. તમારા માટે સતત કાર્યરત છીએ અમે. વ્યક્તિગત રીતે હું જે વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને મળવું છે, રેવન્યુ તલાટી માટે મળવું છે, આગામી ડીવાયએસઓ માટે મળવું છે, STI 3 મેન્સ આગામી જે આવનાર છે એના માટે મળવું છે, જીપીએસસી 1-2 માટે મળવું છે, અથવા તો યુપીએસસીની મેન્ટરશીપ જેમ જોઈએ છે મેન્સ માટે, તેમના માટે પણ ગુજરાત કરિયર એકેડેમીના બારણા ખુલ્લા છે. મિત્રો, સતત મહેનત કરવાથી, પ્રચંડ પુરુષાર્થ કરવાથી ભાગ્ય અને તકદીર બદલી શકાય છે. હું મારા શબ્દને ફરીથી પુનરાવર્તિત કરું છું. તમે તમારા પ્રચંડ પુરુષાર્થથી, પ્રચંડ મહેનતથી તમારા ભાગ્યને બદલાવી શકશો તેમાં મને કોઈ જ શંકા નથી. મિત્રો, આવતીકાલ સન્ડે અથવા તો મંડે કે ટ્યુઝડે સુધીમાં લગભગ બધી ડિક્લેરેશન થઈ જશે અને એ પ્રમાણે તમારી તૈયારી શરૂ કરજો. કોઈ એક ચોક્કસ સમાજ કે વર્ગ માટે આ સંસ્થા નહીં ચાલે. સમાજના બધા જ જે પણ વર્ગો છે અને દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મ, દરેક સંપ્રદાય આ બાબતોને કન્સિડર કરીને બધાને ગુજરાત કરિયર એકેડેમી ખુલ્લા હૃદયથી આમંત્રણ આપે છે. કોઈ જ પ્રકારના પક્ષપાત વગર, નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે. અમે તૈયાર છીએ મિત્રો. ટીમ તૈયાર છે, ફેકલ્ટીઝ તૈયાર છે. હવે તમારે તૈયાર થવાનું છે અને સાબિત કરવાનું છે કે તમે યોગ્યતા ધરાવો છો રેવન્યુ તલાટી માટે. મિત્રો, માહિતી અને જ્ઞાનમાં જમીન આસમાન તફાવત છે. માત્ર માહિતીના આધારે પરીક્ષાઓ પસાર થવાતી નથી. માત્ર માહિતીના આધારે પરીક્ષાઓ પાસ નથી કરી શકાતી. સ્પર્ધાત્મક પરીક્ષાથી માહિતીના આધારે નથી ચાલતો કે નથી ચાલતી. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ચાલે છે માહિતી અને જ્ઞાનના સમન્વય સાથે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ચાલે છે જ્ઞાન અને, મેં કહ્યું એમ, માહિતી બેનું સંયોજન કરવાથી. મિત્રો, 1-2 દિવસમાં ડિક્લેરેશન થઈ જશે. STI 3 મેન્સ માટે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમને નિઃશુલ્ક બધી જ માહિતી, બધી જ મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે માત્ર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહે છે. મિત્રો, સફળતા તમે નક્કી કરો છો તમારા પુરુષાર્થથી અને આ પુરુષાર્થ સતત કરતા રહેશો. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.